મહીસાગર જિલ્લાના રતુસિંગના મુવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને શતરંજના ગુરુ સંદીપ ઉપાધ્યાયે એક પુસ્તકમાંથી પ્રેરણા લઈ વર્ષ 2021થી શાળાના બાળકોને ચેસ શીખવવાનું શરૂ કર્યું હતું. બાળકોની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખી સંદીપભાઈ, અન્ય શિક્ષકો અને જિલ્લા રમતગમત વિભાગે ચેસબોર્ડ અને ઘડિયાળોની વ્યવસ્થા કરી હતી. શાળાના બાળકોને આંતરરાષ્ટ્રીય ચેસના ખેલાડીઓના વિડીયો બતાવીને ચાલની ઊંડી સમજણ આપવામાં આવે છે. છેલ્લા 4 વર્ષમાં આ શાળાના 14 વિદ્યાર્થીઓની DLSS યોજના હેઠળ પસંદગી થઈ છે. શાળાના વિદ્યાર્થીઓએ લગભગ 25 રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને 20 જેટલી સ્પર્ધાઓમાં ટોચના 3 ક્રમમાં સ્થાન મેળવ્યું છે. હું 4 વર્ષથી ચેસ રમું છું અને 2 વર્ષથી મારો ખેલ મહાકુંભમાં સતત ફર્સ્ટ નંબર આવે છે. અત્યારે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વુમેન્સ ટુર્નામેન્ટમાં ઓપનમાં મારો 3જો નંબર આવેલો અને SGFIમાં ફર્સ્ટ નંબર. અમારી સ્કૂલમાં 50થી પણ વધારે ચેસ છે, 35 ક્લોક છે, ચેસની બુકો છે. બાળકોની આ પ્રતિભા જોઈને ભારતના લોકપ્રિય ચેસ પ્લેટફોર્મ ચેસબેઝ ઇન્ડિયાની ટીમે પણ ગામની મુલાકાત લીધી હતી. બાળકોએ ચેસબેઝ ઇન્ડિયાના પઝલ સ્ટેટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું, જેનાથી પ્રભાવિત થઈને ચેસબેઝ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ ભારતને અહીંથી સારા ખેલાડી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને આજે અમે આ બાળકોને આ રીતે ચેસની અંદર અમારું હવે ગોલ બદલાઈ ગયો છે કે અમે ખાલી રમવા ખાતે ચેસ રમવા કોઈ નહીં. અમે બાળકોને એવું છે કે મારા બાળકો ગ્રાન્ડ માસ્ટર બને, વર્લ્ડ ચેમ્પિયન બને અને અમે ભવિષ્યની અંદર અમારી યોજના, મારું પોતાનું સપનું એવું છે કે હું 50 ગ્રાન્ડ માસ્ટર, 10 વર્લ્ડ ચેમ્પિયન બનાવી અને એવી શાળા બનાવું અહીંયા જે આખા ભારતના દેશોના જે સારા સારા ચેસના પ્લેયર હોય એ અમારે ત્યાં ભણવા માટે આવે, રમવા માટે આવે. અને એ સરકારી ચેસની સ્કૂલ કદાચ ભારતની અંદર કદાચ નહીં હોય મને ખ્યાલથી, જો અમે બનાવવા માંગીએ છીએ. એટલે આ મારું મેઇન સપનું છે અને બસ મને મારા બાળકો, મારા શાળાના બાળકો છે, ગામ છે, એ લોકોને હું કંઈક આપું, મારામાં જે કંઈ બી છે એ મારી વધારે પડતી ઈચ્છા છે.